વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ આજે છે 17 જાન્યુઆરી. તો 17 જાન્યુઆરીને લગતા જેટલા પણ મહત્વના કરંટ અફેર્સ બનતા હશે એ આજના વિડીયોમાં આવરી લઈશું. જે ફ્રેન્ડ્સ હાલ જોડાયા છે આપણી ચેનલ સબસ્ક્રાઇબ અચૂકથી કરી લે, જેથી ડેલી, વીકલી અને મંથલી કરંટ અફેર્સ આપણી આ ચેનલ પરથી મળી જશે. ફ્રેન્ડ્સ હું અન એકેડેમી પર પણ ભણાવું છું, તો તમે અન એકેડેમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસી નો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો. અન એકેડેમી પર હાલમાં જ આપણે તલાટી કમ મંત્રી અને બિન સચિવાલય ક્લર્ક માટે જીકે સિરીઝ ચાલુ કરી છે, જેમાં લગભગ 8 વિડીયો અપલોડ કરી દીધા છે. તો તમે તેનો પણ લાભ લઈ શકો છો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી પણ તમે મને જોડાઈ શકો છો. ફ્રેન્ડ્સ આજે છે 17 જાન્યુઆરી. તો ઘણા લોકોના મેસેજ આવી રહ્યા કે સર આ બધી જે એક્ઝામ મોકૂફ રાખવામાં આવી છે, ઓકે, તો શા કારણે? તો એના વિશે પણ કાલ ચર્ચા કરી કે ભાઈ જે આર્થિક અનામત છે એને અમલમાં કરવામાં આવ્યું, એના કારણે આ એક્ઝામો મોકૂફ રાખવામાં આવી છે. એટલે કે જેની પ્રિલિમિનરી એક્ઝામ લેવાઈ ન હોય એવી એક્ઝામ. ઓકે, સપોઝ તમે કોન્સ્ટેબલની એક્ઝામ આપી હોય તો એ કોન્સ્ટેબલની એક્ઝામમાં તમારે જે ઈડબ્લ્યુએસ છે, જે આર્થિક અનામત છે, એનો લાભ નહીં મળે. ઓકે, અને આના પછીની જે પણ એક્ઝામ આવશે, હવે જે લોકોને 27 તારીખે સિવિલ એન્જિનિયર વાળા એગ્રીકલ્ચરની લગભગ એક્ઝામ હતી, તો એ બધાને આ બધી એક્ઝામ મોકૂફ રાખવામાં આવી છે. હવે આ એક્ઝામ ફરીથી લેવાશે એના નવા સમય પ્રમાણે. તો આ જે પેલું આર્થિક અનામત છે એનો લાભ આપવા માટે, તો જે લોકોને લાભ મળશે એ લોકોને કોંગ્રેચ્યુલેશન. જે લોકોને નહીં મળે એ લોકો મહેનત કરતા રહો, બરાબર છે? મહેનત કરવું આપણા હાથમાં છે. ક્લિયર છે? તો પહેલો ક્વેશ્ચન છે આજના વિડીયોનો, 2018-19નું પ્રીમિયમ બેડમિન્ટન લીગ ટાઇટલ કોણ જીત્યું? શું છે ક્વેશ્ચન? 2018-19નું પ્રીમિયમ બેડમિન્ટન લીગ ટાઇટલ કોણ જીત્યું? તો બેંગ્લોર રાપ્ટર્સ. કોણ જીત્યા છે? બેંગ્લોર રાપ્ટર્સ જીત્યા છે 2018-19ના પ્રીમિયમ બેડમિન્ટન લીગ ટાઇટલ. ઓકે, હવે આના વિશે વાત કરીશું. તો તમે પીકમાં દેખી શકો છો, જે 2018-19નું પ્રીમિયર બેડમિન્ટન લીગ ટાઇટલ છે બેંગ્લોર રાઇટર્સે જીત્યું છે. ઓકે, રાપ્ટર્સે. તો આના વિશે ચર્ચા કરીએ. તો બેંગ્લોર રાપ્ટર્સે પોતાનું પ્રથમ પ્રીમિયર બેડમિન્ટન લીગ પીબીએલ ટાઇટલ જીત્યું છે. બેંગ્લોરમાં રમાયેલી ટાઇટલ અથડામણમાં બેંગલુરુએ મુંબઈ રેકર્ડ્સને કેટલા 4-3 હરાવ્યા. અને આમાં જે સ્ટાર ખેલાડી હતા કોણ હતા? કિદમ્બી શ્રીકાંત અને વુજી ટ્રાંગ અને મોહમ્મદ અહસાનની મેન્સ ડબલ જોડી અને હેન્દર સાઇતવાને બેંગલુરુ માટે વિજય મેળવ્યા હતા. તો આ નામ અચૂક યાદ રાખજો. હોપફુલ તમને મારું કામ સારું લાગતું હશે. જો તમને મારું કામ સારું લાગતું હોય તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરતા રહેજો. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. તાજેતરમાં ભારતના સૌથી યુવા વયના જુનિયર ગોલ્ફ વર્લ્ડ ટાઇટલ જીતનાર ખેલાડી કોણ બન્યા? ક્વેશ્ચન છે, ભારતના સૌથી યુવા વયના જુનિયર ગોલ્ફ વર્લ્ડ ટાઇટલ જીતનાર ખેલાડી કોણ બન્યા? તો કોણ બન્યા છે? કાર્તિક સિંઘ બન્યા છે. કાર્તિક સિંઘ બન્યા છે જુનિયર જે ગોલ્ફ વર્લ્ડ ટાઇટલ જીતનાર ભારતના સૌથી યુવા વયના ખેલાડી. તો ફ્રેન્ડ્સ તમે પીકમાં દેખી શકો છો, આ છે કાર્તિક સિંઘ. કોણ છે? આ છે કાર્તિક સિંઘ, જેઓ જુનિયર ગોલ્ફ વર્લ્ડ ટાઇટલ જીતનાર ભારતના સૌથી યુવા વયના ખેલાડી બન્યા છે. હવે આના વિશે ચર્ચા કરી કે ભાઈ આ ઇવેન્ટ ક્યાં રમાઈ અને શું છે. તો ગુડગાંવના છે આ જે કાર્તિક સિંઘ છે. ક્યાંના છે? ગુડગાંવના છે. તો 8 વર્ષીય કાર્તિક સિંઘે મલેશિયામાં યુએસ બાળકો ગોલ્ફ દ્વારા યોજાયેલા કિડ્સ ગોલ્ફ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં, શેમાં? કિડ્સ ગોલ્ફ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં અંડર 8 કેટેગરી જીતી લીધી. ઓકે, અંડર 8ની કેટેગરી હતી તેઓ જીતી લીધી, જેનાથી તેઓ ખિતાબ જીતનારા ભારતના સૌથી યુવા ભારતીય બન્યા છે. તો આપણને આમના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં ભારતીય મહિલા બોક્સિંગ ટીમના કોચ કોણ બન્યા? શું છે ક્વેશ્ચન? તાજેતરમાં ભારતીય મહિલા બોક્સિંગ ટીમના કોચ કોણ બન્યા? તો મોહમ્મદ અલી કમાર. કોણ બન્યા છે? મોહમ્મદ અલી કમાર ભારતીય મહિલા બોક્સિંગ ટીમના કોચ બન્યા છે. તો આમના વિશે ચર્ચા કરીશું. તો ફ્રેન્ડ્સ પહેલા તમે અહીં જે મોહમ્મદ અલી કુમાર છે એમના વિશે એક ફેક્ટ આપણને ખબર હોવી જોઈએ. મોહમ્મદ અલી કુમાર બોક્સિંગમાં ભારતનો પ્રથમ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતેલો. એટલે કે કોમનવેલ્થ ગેમ્સમાં બોક્સિંગની ઇવેન્ટમાં તેઓ પ્રથમ ગોલ્ડ મેડલિસ્ટ છે. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. તો તેઓ દેશના મહિલા બોક્સર માટેના મુખ્ય કોચ તરીકે સ્થાન લીધું છે. કોની જગ્યાએ? તો શિવસિંહની જગ્યાએ. તેઓએ શિવસિંહની જગ્યાએ સ્થાન લેશે. કોણ? તો મોહમ્મદ અલી કુમાર. અને તેઓ સૌથી યુવા વયના કોચ બનનારા પણ છે. તેઓ માત્ર 38 વર્ષના છે. અને મોહમ્મદ અલી કુમાર CWG ગોલ્ડ 2002ના માન્ચેસ્ટર એડિશનમાં લાઇટ ફ્લાઇટ વેટ કેટેગરીમાં જીત્યું હતું. ક્યાં? તો 2002ના જે કોમનવેલ્થ ગેમ્સ હતો માન્ચેસ્ટરમાં, ત્યાં તેમણે આ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તો આપણને આમના વિશે આ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં ICCના નવા CEO કોને નિયુક્ત કર્યા? તો મનુ સાહની. મનુ સાહની બન્યા છે ICCના નવા CEO. કોણ? તો મનુ સાહની. તો આપણને આમના વિશે ખ્યાલ હોવું જોઈએ. તો ફ્રેન્ડ્સ તમે અહીં પીકમાં દેખી શકો છો, આ છે મનુ સાહની. કોણ છે? આ છે મનુ સાહની, જેઓ ICCના નવા CEO બન્યા છે. કોણ? તો મનુ સાહની. ઓકે, તો ફ્રેન્ડ્સ ICC નું પહેલા તો આપણને ફૂલ ફોર્મ ખબર હોવું જોઈએ. શું થશે? આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ. ઓકે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એ ICC નું ફૂલ ફોર્મ થશે.
હવે જાહેરાત કરી કે ભાઈ મનુ સાહની છે એવો નવા સંસ્થાના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સિંગાપુર સ્પોર્ટ્સ હબના તેઓ ભૂતપૂર્વ સીઈઓ અને ESPN સ્ટાર સ્પોર્ટના મેનેજિંગ ડાયરેક્ટર રહી ચૂક્યા છે. સાહની આઈસીસી વર્લ્ડ કપ 2019 પછી જુલાઈમાં ડેવિડ રિચર્ડસન પાસેથી ઔપચારિક રીતે રેન પર કબજો લેતા પહેલા તેઓ સંસ્થામાં જોડાશે. ઓકે, તો આપણને આમના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ હવે આઈસીસીની વાત થઈ છે તો આઈસીસીના અધ્યક્ષ કોણ છે? શશાંક મનોવર. અને આઈસીસીનું હેડક્વાર્ટર ક્યાં છે? તો દુબઈ, સંયુક્ત અરબ અમીરાત. તો આપણને આ વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં ભારતના સૌથી નાની વયના ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા? તો ડી ગુકેશ. ડી ગુકેશ બન્યા છે ભારતના સૌથી નાની વયના ગ્રાન્ડ માસ્ટર. કોણ? તો ડી ગુકેશ. ઓકે, તો ફ્રેન્ડ્સ તમે અહીં પીકમાં દેખી શકો છો, આ છે ડી ગુકેશ, જેઓ ભારતના સૌથી નાની વયના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. ઓકે, ચેસ ગ્રાન્ડ માસ્ટર તમે અહીં પીકમાં દેખી શક્યા છો, આ છે ડી ગુકેશ. ઓકે, તો આમના વિશે ચર્ચા કરીએ. તો તમિલનાડુના દીકરા ડી ગુકેશ વિશ્વના બીજા ક્રમના, ઓકે, જો પૂછે કે ભાઈ વિશ્વના બીજા ક્રમના સૌથી નાના, તો એ પણ ડી ગુકેશ. ઓકે, તો વિશ્વના બીજા ક્રમના સૌથી નાના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. તેઓ 12 વર્ષ 7 મહિના અને 17 દિવસમાં પરાક્રમ પ્રાપ્ત કરનારા સૌથી યુવા ભારતીય બન્યા છે, જે જૂન 2018માં રાજ્યના સાથી આર પ્રજ્ઞાનંદ દ્વારા નિશ્ચિત કરેલા ચિહ્નને ભૂસી નાખ્યો. એટલે કે 2018માં જે પ્રજ્ઞાનંદ છે તેમને પણ આ રેકોર્ડ બનાવ્યો, પણ તેમના રેકોર્ડને આ તોડી નાખ્યો. કોને? તો આ જે ડી ગુકેશ છે તેઓ. ગુકેશ ભારતના 59માં ગ્રાન્ડ માસ્ટર બન્યા. કેટલામાં? 59માં. અને જે પ્રથમ છે, જે સૌથી નાના વયના ગ્રાન્ડ માસ્ટર બનનારા કોણ છે? તો યુક્રેનની સર્ગેઈ કર્જિકિન. ઓકે, યુક્રેનની સર્ગેઈ કર્જિકન GM એટલે ગ્રાન્ડ માસ્ટર સૌથી નાના ગ્રાન્ડ માસ્ટર રહ્યા છે, જેઓએ 2002માં 12 વર્ષ અને 7 મહિનાની ઉંમરે આ પરાક્રમ પ્રાપ્ત કર્યું. માત્ર 17 દિવસ માટે ડી ગુકેશ આ રેકોર્ડ ચૂકી ગયા. ઓકે, હવે આગળ વધીશું. ફ્રેન્કો જર્મન માનવ અધિકાર પુરસ્કાર કોણ જીત્યું? શું છે ક્વેશ્ચન? ફ્રેન્કો જર્મન માનવ અધિકાર પુરસ્કાર કોણ જીત્યું? તો યુ વેન્સેંગ. યુ વેન્સેંગ જીત્યા છે ફ્રેન્કો જર્મન માનવ અધિકાર પુરસ્કાર. શું નામ છે? યુ વેન્સેંગ. ઓકે, તો ફ્રેન્ડ્સ અહીં જે વચ્ચે મહિલા દેખાઈ રહી છે, ઓકે, તેમને આ યુ વેન્સિંગના તેઓ વાઇફ છે, જેમને આ પુરસ્કાર મળ્યો છે યુ વેન્સિંગના જગ્યાએ. ઓકે, હવે આના વિશે ચર્ચા કરીએ. તો એક અટકાયત ચાઇનીઝના અધિકારીઓ યુ વેન્સાંગ માનવ અધિકારી રક્ષણ અને પ્રોત્સાહન માટે તેમના અસાધારણ યોગદાન માટે ફ્રેન્કો જર્મન માનવ અધિકાર પુરસ્કાર જીત્યો હતો. યુ વેન્સેંગ, જેઓ સબવર્સન ચાર્જ પર અટકાયત છે, તેઓ એક વર્ષ કરતા વધુ સમય માટે જિયાયુસુના જુજો શહેરમાં અધિકારીઓ દ્વારા અસામાન્ય એટલે કે અમાનવ અધિકારી તરીકે રાખવામાં આવ્યા હતા. તો તેમની પત્ની જુ યાનને ફ્રેન્ચ અને જર્મન રાજદૂતો પાસેથી ચીનમાં માનવ અધિકાર માટેના ફ્રાન્કો જર્મન પુરસ્કાર અને તેમના પતિ વતી આ એવોર્ડ મળ્યો હતો. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ આનું લાસ્ટ ક્વેશ્ચન છે, ભારતના સૌથી મોટા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? શું છે ક્વેશ્ચન? ભારતના સૌથી મોટા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો કેરળમાં કરવામાં આવ્યું છે. કેરળમાં ભારતના સૌથી મોટા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો કેરળના મુખ્યમંત્રી પિનારાય વિજયને આધુનિક તકનીકમાં સેગમેન્ટ્સની શ્રેણીમાં 1.8 લાખ ચોરસ ફૂટ સુવિધા હાઉસિંગ ઇન્ક્યુબેશન સેટઅપ્સનું ઉદ્ઘાટન કર્યું. ત્યારે ભારત તેની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ મળી. ઓકે, ભારતની સૌથી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ક્યારે? તો જ્યારે કેરળના મુખ્યમંત્રી પિનારાય વિજયને આ વસ્તુ કરી. હવે કેરલા સ્ટાર્ટઅપ મિશન અંતર્ગત સંકલિત સ્ટાર્ટઅપ કોમ્પ્લેક્સમાં મેકર વિલેજની અલ્ટ્રા આધુનિક સુવિધાઓ સામેલ છે. ઓકે, મેકર વિલેજની અલ્ટ્રા આધુનિક સુવિધાઓ સામેલ છે, જે હાર્ડવેર સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપે છે. શેના? તો હાર્ડવેર સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપે છે. અને બાયોએસ, જે તબીબી તકનીકોને પ્રોત્સાહન આપે છે. શું છે? જે બાયોએસ છે એ તબીબી તકનીકોને પ્રોત્સાહન આપે છે. અને જે બ્રિંગ છે, જે હાર્ડવેર સ્ટાર્ટઅપ માટેનો દેશનો પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રયોગ છે. શું છે? જે બ્રિંગ છે, જે હાર્ડવેર સ્ટાર્ટઅપ માટેનો દેશનો પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રયોગ છે. હવે ફ્રેન્ડ્સ અહીં કેરલાની વાત થઈ છે. તો કેરલાના મુખ્યમંત્રી કોણ છે? તો પિનારાય વિજયન. કોણ છે? પિનારાય વિજયન. અને કેરલાના જે રાજ્યપાલ છે કોણ છે? પી સથસિવમ. કોણ છે? પી સથસિવમ છે કેરલાના રાજ્યપાલ. કેરલાનું પાટનગર શું છે? તો તિરુવનંતપુરમ. શું છે? તિરુવનંતપુરમ. ઓકે, તો જ્યારે પણ કેરલા વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. ફ્રેન્ડ્સ, આજનો વિડીયો થોડો નાનો હશે, કારણ કે હું હોસ્પિટલમાં છું હાલ, તો મને એટલો સમય નહીં મળતો કે હું ભાઈ પૂરો વિડીયો બનાવી શકું કે જેમાં વધારે એક્સ્ટ્રા ફેક્ટ એડ કરી શકું. તો આજના વિડીયો જેટલી માહિતી હતી એટલા પર જ રહ્યો છે. તો હોપફુલ તમને થોડી ઓછી મજા આવી હશે, પણ નેક્સ્ટ વિડીયોથી જ્યારથી હું થોડો ફ્રી થઈ જઈશ ત્યારે તમને ઘણા એક્સ્ટ્રા ફેક્ટ તમારું કવર કરાવી આપીશ. ઓકે, તો થોડી પ્રે બી કરજો યાર કે ભાઈ ગુડ ન્યૂઝ જલ્દી આવી જાય. કાલથી અમે હોસ્પિટલ જ છીએ, તો થોડી પ્રે કરજો યાર સર માટે કે ભાઈ કંઈક થઈ જાય. ઓકે, જલ્દી થઈ જાય તો થોડી ચિંતા દૂર થઈ જાય. ઓકે ફ્રેન્ડ્સ, તો મળીશું કાલે આ જ ટાઈમે લગભગ. તો
વાંચતા રહેજો, તૈયારી કરતા રહેજો. હા, એક્ઝામ થોડી લેટ થઈ ગઈ છે, પણ વાંચવાનું ના છોડતા. જો વાંચવાનું છોડશો તો ગ્રીપ છૂટી જશે. તો વાંચતા જરૂર રહેજો. તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળશું.